જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના। મિત્રો, કાબા બાપા જે સદગત જે સ્વર્ગવાસ થયેલો છે તેની શ્રદ્ધાંજલિ નિમિત્તે ફરીવાર એક શંકર મહારાજની વાણી લઈ અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ। ધ્યાનપૂર્વક સાંભળજો શું કહે છે શંકરદાસ। કહે છે, હંસા હું રે ગઈ તી ગુરુજીના દેશમાં, ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ, અગમ ઘેરે જઈ હું ચડી। હવે શંકરદાસ કહે છે કે હંસા હું ગઈ હતી ગુરુજીના દેશમાં, તો હંસો અલગ થયો, હું કહેનારી સુરતા અલગ થઈ, તો આ શંકરદાસ કયા હંસાને કહે છે? તો મિત્રો, આપણા શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર એક સોહમ શબ્દ ચાલે, જે શ્વાસને આપણે અંદર ખેંચીએ છીએ, સો બહાર કાઢ્યો, હમ સો હમ, સોહમનું ઉલટું કરીએ તો હંસો બને છે। તો આ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે, તે સોહમ એ હંસાને આ શંકરદાસની સુરતા કહે છે। સુરતા એટલે શું મિત્રો? સુરતા એટલે ધ્યાન, સુરતા એ જ જીવ, સુરતા એ જ અવચેતન મન। એ કહે છે કે હું ગઈ હતી ગુરુજીના દેશમાં। શું કહે છે? હું ગઈ હતી ગુરુજીના દેશમાં। તો ગઈ હતી તો જઈને પાછી આવે તો જ શબ્દ પાછળ તી લાગે, નકર ગઈ ખાલી પણ પાછળ તી લાગે છે કે ગઈ હતી એટલે જઈને પાછી આવી, અને ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ। તો મિત્રો, આત્મ પરમાત્મ શબ્દ જે છે તે પ્રકાશથી પ્રકાશ છે, એક પ્રકાશ સ્વરૂપ છે। ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ। મિત્રો, આત્માને જ્યોતની ઉપવામાં આવી છે, પ્રકાશની ઉપવામાં આવી છે, આ ઉપમા આપવામાં આવી છે। શબ્દ પણ પ્રકાશ સ્વરૂપ છે। અહીં સંત કબીરદાસનો પણ મત છે, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નહીં, મિટ ગયા અંધિયારા દીપક દેખ્યા માહી। તો મિત્રો, દીપક કે જ્યોતિ સરવાળે બે એક થાય કે જ્યારે હું પણ ખતમ થાય, જબ મેં થા તબ હરી નહીં, કે જ્યાં સુધી હું હતો ત્યાં સુધી હરિરૂપી પરમાત્મા નહોતા। અબ મેં નહીં મતલબ હવે હું કાંઈ નથી, બરાબર। તો મીટ ગયા અંધિયારા મતલબ અજ્ઞાનરૂપી જે અંધકાર હતું તેનો નાશ થઈ ગયો। દીપક દેખ્યા માહી, ક્યારે? જ્યારે આત્મજ્ઞાન પ્રગટ થયું ત્યારે અંધકારરૂપી અજ્ઞાનનો નાશ થયો, હું પણ ખતમ થઈ ગયું। તો આ વાતની, આ ઘરની વાત અહીં શંકરદાસ કહે છે કે અગમ ઘર હું જઈ ચડી, અગમ ઘેરે જઈ ચડી। તો મિત્રો, ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ, કે અગમ ઘેરે જઈ હું ચડી। તો મિત્રો, અગમ એટલે શું? ગમ એટલે સમજણ, અગમ એટલે જેમાં કોઈ સમજણ પડે નહીં, ગમ પ્લસ અગમ, તો જેમાં કોઈ સમજણ પડે નહીં એવા ઘરે હું જઈ ચડી, શંકરદાસની સુરતા કહે છે। કારણ કે મિત્રો, અગમ ઘરની જે વાત છે તે કહેવા, લખવા, વાંચવા, બોલવા, સાંભળવામાં આવતી નથી। તે નિર્વાણી છે, જ્યાં વાણી પહોંચતી નથી। તે અકેહ છે, જે કહેવામાં આવતું નથી। તે નિશબ્દ છે, જ્યાં શબ્દો જ નથી। તે અક્ષર છે, જ્યાં અક્ષરો જ નથી। તો આપણે કહીએ કેમ? સંત રવિદાસ કહે છે ને કે થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની ऐसी અકથ કહાની। તો મિત્રો, કથવામાં તો આવતી નથી, લખવામાં તો આવતી નથી, બોલવામાં આવતી નથી। તો આપણે અખિલ બ્રહ્માંડના માલિક જે પરમ પિતા પરમાત્મા પૂર્ણ બ્રહ્મ છે એ જ અગમ છે, તેની વાત કેવી રીતે કરવી? અસંભવ, કદાપી ના કહી શકે। શબ્દાતીત છે, જ્યાં શબ્દો છે જ નહીં। વાણીતીત છે, જ્યાં વાણી પણ છે નહીં। નિર્વાણી છે, જ્યાં વાણી જ નથી, જ્યાં તો આપણે બોલશું કેમ? એનો માત્ર અનુભવ થાય।
સુરતાની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા તે જ્યોતના દર્શન થઈ શકે છે અને એ સુરતા કોઈને કહી શકતી નથી. મિત્રો, મૂંગી બાઈએ કે મૂંગા માણસે ગોળ ખાધો હોય તો કેવી રીતે કહી શકે? મૂંગીને સપનું આવ્યું કેવી રીતે કહી શકે? આવી પરિસ્થિતિ છે, આવી એ અવસ્થા છે. એટલા માટે ભીખા સાહેબે કીધું છે, ભીખા બાત અગમ કી કહન સુનન મેં નાહી, જો કહે સો જાને નહીં, જાને સો કહે નહીં. ભીખા સાહેબ કહે છે કે બાત અગમ કી, અગમ અગોચર. મિત્રો, ગોચર થાય, દૃષ્ટિગોચર થાય તે દેખાય. અગોચર જે દૃષ્ટિગોચર નથી થતું તેને અગોચર કહેવામાં આવે. તો કે એ વાત જે અગમ ઘરની છે એ કહેવા સાંભળવામાં નથી આવતી. જો કહે સો જાને નહીં કે ભાઈ મને આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ થઈ ગઈ છે, તો જો કહે સો જાને નહીં, જે કહે છે એને ખબર નથી, અસત્ય બોલે છે, ખોટું બોલે છે. જો કહે સો જાને નહીં, જાને સો કહે નહીં, કે જે જાણી લે છે આત્મ પરમાત્મ શબ્દને એ કહેતો જ નથી. મિત્રો, જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય છે. જ્યાં વાણી જ નથી, વાણી વિરામ પામે છે, શબ્દો વિરામ પામે છે, તો આપણે બોલશું કઈ રીતે? એટલે ભીખા સાહેબ ના પાડે છે. એ અનુભવવાની ચીજ છે. જો આપણને ગરમી થતી હોય ને, પંખા નીચે આપણે બેસીએ, હવા લાગે તો ગરમીનો નાશ થાય, તો પવન તો દેખાતો નથી, આપણા શરીરને સ્પર્શ થતાં તેનો માત્ર અનુભવ થાય છે. તેમ આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ પણ થાય છે. અને સુરતાની દ્રષ્ટિ દ્વારા આત્મ પરમાત્મ શબ્દને તમે સુરતા દ્વારા શબ્દને સાંભળી શકો છો અને સુરતા દ્વારા આત્મદર્શન પણ કરી શકો છો. તો હવે કહે છે શંકરદાસ, કહે છે હંસા અલખ ને જોતા થઈ આંધણી, તૂટ્યા જન્મ મરણના પાસ, અગમ ઘેરે જઈ હું ચડી. હંસા અલખને જોતા થઈ આંધળી. તો મિત્રો, અલખ એ જ આત્મા. હંસાને કહે છે, સોમ શબ્દને કહે છે કે તારો સપોર્ટ લઈ શ્વાસોશ્વાસની ક્રિયામાં, તારો સાથ સહકાર લઈને હું ચડી, ઉપર ચડી. મૂળ કમળ જે નાભીથી ઉઠી રહ્યો છે, મૂળ શબ્દ નાભીથી ઉઠે, નાભીથી શ્વાસ આવન જાવન કરી રહ્યો છે, ત્યાં નાભીની અંદર આ સુરતાને જોડીને શ્વાસોશ્વાસની સીડી બનાવી, શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ઉપર ચડી. મિત્રો, ઉપર ચડતી ચડતી મૂલાધાર ચક્રથી લઈને આજ્ઞા ચક્ર સુધી આવી. આજ્ઞા ચક્રમાં ડાબી ઈંગડા જમણી પીંગળા, ડાબી જમણી નાડીને સમાન માત્રામાં કરી સુષુમ્નાનું દ્વાર ખોલી અને બંકનાળમાં થઈને 10મા દ્વારમાં પહોંચી જ્યારે સુરતા, ત્યારે અલખરૂપી આત્મ દર્શન એને થયા. તે જોતા થયું આંધળી, કે ત્યાં તો આંધળી થઈ ગઈ. કારણ કે મિત્રો, આંધળી એટલે દેહથી આંધળી, કારણ કે ચર્મચક્ષુ દ્વારા એના દર્શન અસંભવ છે, થઈ નથી શકતા. સુરતાની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા તેનો અનુભવ થાય છે. એટલે કહે છે કે હંસા અલખને જોતા હું થઈ આંધળી. મતલબ આ દેહભાવ છોડી ગયો. જ્ઞાન દ્રષ્ટિથી મેં જોયું કે એવો પ્રકાશ, એ પ્રકાશ જેમ મિત્રો આપણે સૂર્ય સામું એક્ટિવે જોઈ 2-5 મિનિટ તો આપણી પછી નીચે જોઈએ અંધારા થવા માંડે, અંધારા આવવા માંડે. એવી જ રીતના મિત્રો અહીં સુરતા કહી રહી છે કે અલખને જોતા થઈ હું તો આંધળી, કે ભાઈ ત્યાં કાંઈ દેખાયું જ નથી, પ્રકાશ એ પ્રકાશ છે, જેનું કોઈ રૂપ રંગ રેખ કાંઈ છે જ નહીં. ત્યારે કહે છે છૂટ્યા મારા જન્મ મરણના પાસ, અગમ ઘેર છે જ. છૂટ્યા એટલે તૂટી ગયા. જન્મ અને મરણ મિત્રો, 21 લાખ ઈંડામાંથી જન્મે, 21 લાખ ઓરોઢીને આવે, 21 લાખ પસીનામાં જ જન્મે, 21 લાખ પૃથ્વીમાંથી જન્મે. આમ 84 લાખનું જે મારું જન્મ મરણનું ચક્કર હતું, તેના તૂટ્યા મારા જન્મ મરણના પાસ. પાસ એટલે બંધન, કે મારું જે બંધન હતું એ તૂટી ગયું. હવે કહે છે હંસા પાંગણી થતા હું તો પર્વત ચડી, બેરી થાતા સુણિયા બ્રહ્મનાદ, અગમ ઘેરે જઈ હું ચડી. હંસા પાંગણી થતાં પર્વત ચડી. તો મિત્રો, પાંગણી થતાં પર્વત, આપણે કોઈ લૌકિક દૃષ્ટિએ જે કોઈ પર્વત એટલે પહાડ હોય તેને ચડવા માટે આપણે શરીરના પગ જોઈએ. આ પગ દ્વારા આપણે જેમ કે અંબાજી છે, ગિરનાર છે, પાવાગઢ છે, વૈષ્ણોદેવી છે, આવા પહાડો આપણે પગ દ્વારા ચડી શકીએ છીએ, આપણા શરીરના પગ દ્વારા, બરાબર. પણ અહીં તો કહે છે કે હંસા પાંગણી થતાં પર્વત ચડી. તો અહીં દેહરૂપી પર્વત છે મિત્રો. મૂલાધાર ચક્રથી લઈ આ દેહરૂપી શરીરની અંદર, આ શરીરરૂપી દેહની અંદર
આ મિત્રો પર્વત 10મા દ્વાર સુધી ચડી, તો અહીંયા મિત્રો પગ કયા કામ આવે છે? અહીં સુરતાના પગ કામ આવે છે. અહીં સુરતા દ્વારા આ દેહરૂપી પર્વત ઉપર ચડવામાં આવે છે. અને પછી કહે છે કે જ્યારે પર્વત ચડી ત્યારે બેરી થતાં સુણ્યા હે બ્રહ્મનાદ. તો મિત્રો બેરી એટલે આ જે ચર્મચક્ષુના આપણા ચામડાના જે કાન છે, ચર્મચક્ષુ દ્વારા દેખાતાથી ચામડાના કાન દ્વારા એ સંભળાય એમ નથી. એ શબ્દ ચામડાના કાન દ્વારા જેટલા શબ્દો સંભળાય છે તે બધા પ્રાકૃતિક શબ્દો છે, બરાબર. પરંતુ આ તો સુરતા દ્વારા એ બ્રહ્મનાદ, બ્રહ્મ એ જ મિત્રો પરમપિતા પરમાત્મા છે. બ્રહ્મનાદ, નાદ બ્રહ્મ એ જ સોહમ, નાદ એટલે શબ્દ કે એ જ સોહમ નાદ અગમ ઘેર ચડી, કારણ કે તે મેં બેરી થતાં સુણ્યા કાન, આ બ્રહ્મનાદ. તો સુરતા દ્વારા જ્યારે દેહથી વિદેહ થઈ, એટલે દેહથી વિદેહ થઈ એટલે શરીરના કાન તો છૂટી ગયા, પછી સુરતા દ્વારા એ બ્રહ્મરૂપી એ નાદ એ શબ્દ સોહમ શબ્દ મેં સાંભળ્યા બેરી થતા. હવે કહે છે હંસા હાથ વિના મેરુ તોડિયા, મેં તો જીભરે વિનાના માણા સ્વાદ, અગમ ઘેરે જઈ હું ચડી. કે હંસા હાથ વિના મેં મેરુ તોડ્યા. તો મિત્રો મેરુ એટલે પહાડ. આપણે હાથમાં હથોડા, ત્રિકમ, પાવડા કે બુલડોઝર લઈ અને આપણે આ પહાડને તોડી શકીએ છીએ, બરાબર. તો અહીં તો કહે છે કે હંસા હાથ વિના મેં મેરુ તોડ્યા. તો મિત્રો આ દેહરૂપી મેરુને કેમ તોડવા? હાથ વગર તોડ્યો. તો મિત્રો અહીં જ્ઞાન અને વૈરાગના હાથથી આ દેહરૂપી મેરુને તોડ્યો. અને બ્રહ્મ દ્વાર, 10મો દ્વાર બ્રહ્મરંધ્ર જેને હું કહું છું, એને તોડી 10મા દ્વારમાંથી નીકળી અને સુરતા શબ્દેહથી વિદેહ બને છે. તો અહીં મિત્રો જ્ઞાન અને વૈરાગના આ હાથથી તોડવામાં આવે છે. તો હથોડા ગયા, જ્ઞાનરૂપી હથોડા, જ્ઞાનના હથોડાથી આ વિષય વાસના રૂપી પહાડોને બધાને તોડી નાખ્યા. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, હું, મેમે, વાદ વિવાદ, ખેદ, ખોદણી, આ બધું જે છે ને મિત્રો આ પહાડના ચૂરે ચૂરા કરી નાખ્યા. અને આ પર્વત ચડી પછી કહે છે કે જીભરે વિનાના માયના સ્વાદ. તો મિત્રો આપણી પાસે 6 રસ છે, જેમ કે તીખો, તુરો, ખાટો, ગળ્યો, ખારો, આવા ટોટલ 6 રસ છે. તો આ 6 રસને આપણે ચામડાની જીભ દ્વારા એનો રસ માણીએ છીએ. પણ અહીં તો જીભરે વિનાના કે મેં માણ્યા સ્વાદ. તો મિત્રો કઈ જીભથી એને સ્વાદ માણ્યા? સ્વાદ કોનો માણ્યો? તો મિત્રો સુરતાની જીભથી શબ્દનો સ્વાદ એને માણ્યો. બહુ હાઈ લેવલની વાત છે મિત્રો. આ પ્રેક્ટિકલ કરીએ તો જાણીએ. વાતોથી કાંઈ થાય એમ નથી. આ રસ્તે હાલવું પડે છે, ભજનમાં લાગવું પડે છે, ભજન ભક્તિ કરવી પડે છે, તો જ આ ઘરે પહોંચી શકીએ છીએ. બાકી અસંભવ. વાણી દ્વારા કાંઈ થાય એમ નથી, બોલવાથી કાંઈ થાય એમ નથી. કેણી મિશ્રી ખાણ રેણી તાતા લોક, કેણી તો સબ કોઈ કહે પણ રેણી પારે વિરલા કોક. મિત્રો આ વાતો તો આખી દુનિયા કરે છે. આ બધી કથણી બકણી છે. કથણી બકણી દ્વારા પરમાત્મની પ્રાપ્તિ અસંભવ છે. બાतें करने से सिर्फ बातें होती है. મિત્રો આ રસ્તે હાલવું પડે છે. એટલા માટે સંત કબીરદાસ કહે છે કથણી કથે સો પંડિત, કરણી કરે સો નાતી, રહેણી રહે સો પુત્ર હમારા. કથણી કથની પંડિત, આ પંડિત થાય, બ્રાહ્મણ પણ પંડિત થાય. શાસ્ત્રો, પુરાણો, વેદો, પુરાણો આતે થોતા વાંચવા અને બોલવું, આ કથણી થઈ. કથણી કથે સો પંડિત, રહેણી રહે સો પુત્ર, કરણી કરે સો નાતી. મિત્રો કથણી કથે ને એ પંડિત છે, પંડિત છેટો છે, પણ કે કરણી કરે સો નાતી. નાતી એટલે મારો નાતીલો છે, નજીકનો છે. કરણી એટલે સત્યની કરણી કરે, એ મારો નાતીલો છે. પછી રહેણી રહે સો પુત્રે અમારા. તો મિત્રો રહેણીમાં રહેવું પડે છે, એ મારો પુત્ર છે. સંત કબીરદાસ કહે છે કે રહેણીના ઘરમાં આવો એટલે સંતો કહે છે કે ભાઈ કેણી મિશ્રી ખાણ રેણી તાતા લોક. રેણીએ રહેવું ને મિત્રો કરોડોમાં કોઈક વિરલો રહી શકે છે.
બાકી બધે આ ફિલોસોફી છે, વાતો છે, વાતોએ વડા કાંઈ થાય એમ નથી. વાતો આખી દુનિયા કરે છે, વાતોએ કોઈ વસ્તુ પ્રાપ્ત નથી થવાની. તમે પાણી પાણી બોલ્યા કરશો, મીઠું તમારી તરસ ન જાય, પાણીને ઉઠાવો, વસ્તુ જુદી છે, પાણી એવું નામ છે. ધન ધન પૈસા પૈસા કરવાથી પૈસાવાળા તમે ન થાવ, તમારી કમાણી કરો તો તમે પૈસાવાન બનો. એમ ધર્મ કરીએ મિત્રો, ધર્મવાન બનતો નથી, ધર્મનું પાલન કરવું પડે છે. તમે અમદાવાદ ઊભા હોય ને મહેસાણા કરો, કોઈ દિવસ ન આવે. તમારે બસમાં અથવા પ્રાઇવેટ વાહન લે અથવા હાલવું પડે તો મહેસાણા આવે. વાતું એ કોઈ દિવસ પાર આવે એવું નથી મિત્રો, આ નોટ કરજો, બરાબર. તો હવે કહે છે કે હંસા હું ને મારું ના મેં તો હવન કર્યા, હવે થઈ છે મારા હૈયામાં અગમ ઘેરે જઈ હું ચડી. સુરતા હવે હંસા શબ્દને કહે છે કે હંસા હું અને મારું નામે હવન કર્યા. જેમ મિત્રો આપણે વેદી બનાવી, યજ્ઞકુંડ બનાવી, હવનકુંડ બનાવી અને તેની અંદર આપણે કાષ્ટ યજ્ઞની અંદર આહુતિઓ આપતા હોય છે, ઘી છે, બરાબર, અગર તગર કપૂર ચંદન, આને આપણે અગ્નિમાં જેમ હવનની અંદર આહુતિ આપતા હોય છે અગ્નિમાં, બરાબર, એવી જ રીતના મિત્રો અહીં કહે છે કે હંસા હું અને મારું નામે તો હવન કર્યા. હું મેં અહંકાર અભિમાન, મારું એટલે હું અને મારું આ નામે હવન કરી નાખ્યા. ક્યાં હવન કરી નાખ્યા? જ્ઞાનરૂપી અગ્નિમાં, ગુરુના જ્ઞાનરૂપી અગ્નિમાં હું અને મારું બે ખતમ કરી નાખ્યું કે મારું નથી, તારું કાંઈ નથી. તો મિત્રો મારું અને તારું એ જ બંધનનું કારણ છે. તો હું અને મારું નામે હવન કર્યા. પછી કહે છે કે હવે થઈ છે મારા હૈયામાં. જ્યારે હું અને મારું અને તારું નીકળું ત્યારે મારા મનને શાંતિ થઈ, મારું મન સોમ શબ્દમાં સ્થિર થયું, મારી સુરતા સોમ શબ્દમાં સ્થિર થઈ. હવે મિત્રો શાંતિ છે. કારણ કે મિત્રો મન જ્યાં સુધી અમન ન બને ત્યાં સુધી કદાપી શાંતિ થવાની નથી. કારણ કે મન જ્યાં ત્યાં ભટકતું હોય તો શાંતિ કેવી રીતે થાય? અસંભવ. મન કી તરંગ માર લે હો ગયા ભજન, આદત બુરી સુધાર લે હો ગયા ભજન. તો મિત્રો આ મનની જે તરંગો છે, મન દોડી જ કરે છે. આ જીવને, આ કાયાને જો કોઈ ભટકાવનાર હોય તો મન છે મિત્રો. મન જાય એટલે વાહ કાયા જાય છે. તો આ મિત્રો મન કે મતે ના ચાલીએ, મન કે મતે અનેક મનવાતો પંછી ભયા ઉપર સહી ગીર પડા યા માયા કે પાસ. તો મિત્રો મનના મતે નહીં ચાલવાનું, બરાબર. હવે કહે છે હંસાદાસ શંકરની વિનંતી, કહો હવે કોની મારે આસ, અગમ ઘેરે જઈ હું ચડી. શંકરદાસ કહે છે કે હંસા હવે મારે કોની આસ? મારી વિનંતી છે કે હવે મારે આસ કરવી કોની? કહો હવે કોની આસ? કે જે મારે જોતું હતું સર્વત્ર અખિલ બ્રહ્માંડનો માલિક પરમપિતા પરમાત્માને જ્યારે મને પ્રાપ્તિ થઈ ગઈ તો હવે મારે કોની આસ રહી? મારી આશા ઈચ્છા અપેક્ષાનો અંત આવી ગયો. બસ ખતમ આશા ઈચ્છા અપેક્ષા, અને મારી સુરતા શબ્દ સ્વરૂપ બની ગઈ. આ અંતિમ સ્ટેજને મિત્રો મુક્તિ મોક્ષ કહેવામાં આવે છે. પરંતુ આ વાતુએ કાંઈ વડા થાય એમ નથી. સાચા સંત, સાચા ગુરુ જો મળી આવે તો જ આ ભજન સંભવ છે. બાકી લાય 15 આવી જા અંદર એવા ગુરુ ન હાલે. લાલચી ગુરુને લોભી ચેલા, અંતે બે ઠેલમ ઠેલા એવા ન હાલે. ગુડ ગુરુને છીપા ચેલા, દિવસે નહીં પગદંડા, આગમ પાખે પણ ગમ નહીં નરને આપ વખાણે અખંડા. એવા ગુરુ ન હાલે મિત્રો. ગુરુવા તો ઘર ઘર ફિરે 1,50,00,000, અપને રૂપ કી ખબર નહીં શિષ્ય કરણ કિયા. આવા ગુરુ ન હાલે મિત્રો. દેહી કો જો ગુરુ કહે વો તો ધુંધર જ્ઞાન, 4 દાગ में આવે નહીં વાંકો સદગુરુ જાન. જે દેહને ગુરુ માને છે એ ધુંધર જ્ઞાન છે, ખોટું જ્ઞાન છે. 4 દાગથી ન્યારો છે વાંકો સદગુરુ જાન. 4 દાગથી ન્યારો એ શબ્દ ગુરુ છે મિત્રો. શબ્દ ગુરુ સુરતા શિષ્ય છે. પહેલો દાગ જન્મમરણના ચક્રમાં નથી, બીજો દાગ અનહાર કરતા નથી, ત્રીજો દાગ એનું શરીર નથી, ચોથો દાગ એનું કોઈ સ્વરૂપ નથી, જન્મ મરણ રહિત છે. એ જ પરમપિતા પરમાત્મા એ સાચા સદગુરુ છે. દેહને ગુરુ માની નો બેહીન પકડી જતા. દેહ તો નાશવંત છે, દેહ કોઈ ગુરુ નથી. એટલા માટે અહીં લખીરામ બાપા કહે છે બેની મને ભીતર સદ ગુરુ મળ્યા. શું કીધું?
બેની મને ભીતર સદગુરુ મળ્યા. ક્યાં મળ્યા? અંદર. કયા ગુરુ? સોમ શબ્દ. બાયણે તો દેહધારી ગુરુ છે, 5 તત્વનું પૂતળું છે. એ તો 5 તત્વનું પૂતળું એનું નાશવંત છે, એને ગુરુ માની ન બેસી જતા. ગુરુ પેલા દેહની અંદર છે, બેની મને ભીતર સદગુરુ મળ્યા. ક્યાં મળ્યા? આત્મા, આત્મ ઘટ. એક તો મિત્રો તન ઘટ, મન ઘટ ને સુરત ઘટ, બરાબર. તો આત્મ ઘટની અંદર સતગુરુ કીધા છે. આત્મ ઘટની અંદર સદગુરુ પરમ પિતા પરમાત્મા મળ્યા. અખિલ બ્રહ્માંડનો, દુનિયાનો સ્થાવર જંગમ એક જ ગુરુ છે, પરમ પિતા પરમાત્મા છે. આખી દુનિયાનો એક જ ગુરુ છે, એ જ પરમ પિતા પરમાત્મા છે. ગુરુઓનો ગુરુ એ છે. દેહધારી તો ગુરુ લાખો કરોડો રખડે છે. દેહધારી ગુરુ શું થાય? શબ્દ ગુરુ જ્યારે પ્રગટ થાય ત્યારે જ મુક્તિ થાય, બાકી અસંભવ. તો હવે કાબા બાપાને શ્રદ્ધાંજલિ આપી. સદગત શ્રી કાબા બાપાના મનની ઈશ્વર તમામ ઐષ્ણાઓ, ઈચ્છાઓ, આશાઓ, અભિલાષાઓ પૂર્ણ કરે. અંતે પરમ કૃપાળુ પરમ આત્મા તેમના આત્માને ચીર, શાંતિ, સદગતિ, મુક્તિ, મોક્ષ પ્રદાન કરે. તે જ આપણી સૌની પ્રાર્થના, અભ્યર્થના, સ્તુતિ. સતગુરુ દેવાય નમો નમઃ.